આપણે વડાપ્રધાન નથી બનવું, આપણું ઘરમાં નથી હાલતું, વડાપ્રધાન નું કેમ હાલે? વડાપ્રધાન અભણ માણસ, આપણે અભણ માણસ કઈ વડાપ્રધાન તો કોઈ બનાવે જાન દઈ દે અમે અમારી. તો ગાઈસ આજે આપણે વ્લોગ બનાવવાનો થતો નથી. આજે રેન્ડમલી એક જ સવાલ પૂછવાનો કે જો તમને વડાપ્રધાન બનાવવા માટે નહીં જો તમને વડાપ્રધાન બનાવવા માટે એક જ દિવસ વડાપ્રધાન બનાવવામાં આવે તો તમે શું કરો દેશ માટે અને પોતાના માટે? તો કોઈ રેન્ડમલી આપણે પર્સનને પૂછવા માટે જવું છે તો ये क्या हो गया? ઇન્ટરવ્યુ લેવા માટે આવી ગયા ભાઈનું સાફ સફાઈ કરે, ઇન્ટરવ્યુ લઈ લી એમનું, પણ બહુ મહેનત કરે. માર નથી ખાવો. અરે તમારે ખરે એક સવાલ પૂછવો, એક દિવસ માટે તમને વડાપ્રધાન બનાવવા. હું તો બની ગયો, હું બનાવું તો હું તો વડાપ્રધાન જ છું ને. ભાઈ બંધ દાંત કાઢ્યો, હાઈલો જાય આગળ આગળ લે કે હા હશે ભાઈ, આજનો જમાનો જ આવો. એટલે ભાઈબંધ વિશે કંઈ ખરાબ નથી કહેતો, ભાઈબંધ સારો જ છે, એને ખાલી મજાક લાગ્યો વિડીયો માટે. બાકી આપણે જે કામ કરી એ કામમાં શરમ આવશે, બધું થાય, પણ શું કરવું પડે. જે રાસ્તો જ આપણે એવો લીધો હોય ત્યાં શરમ આવશે અને બે ચાર સાંભળવી પડશે આપણે. તો ગાઈસ અત્યારે આપણે ઊઠી ગયા લગભગ મોજું કારણે, તો આપણે અહીંયા જોઈએ આગળ જોઈએ કે શું થાય. ખાલી એક સવાલ પૂછીશ, એક દિવસ માટે તમને વડાપ્રધાન બનાવવામાં આવે દેશના, તો તમે દેશ માટે શું કરો? વડાપ્રધાન ન બનાય તો એમને દેશની સેવા આ દેશની સેવા માટે એમને એમ કહો તો એમને દેશની સેવા કરે, અમે કરી જ છીએ. વાહ. વડાપ્રધાન અભણ માણસ, આપણે અભણ માણસ કઈ વડાપ્રધાન તો કોઈ બનાવે નહીં. ના તો ખાલી આપણે એવું સપનું આપણે વિચારવાનું ન આવે, પણ દેશ માટે જેટલું સારું થાય એટલું સારું. હા, આપણે સેવા કરી, દેશની સેવા કરતા રહેવું. દેશ માટે શું સેવા કરો તમે? જનતા માટે બધું ધ્યાન આપીએ અમે. ગરીબ માણસને પ્લોટ આપી ને સાથ સહમત આપી, કોઈને મકાન ન હોય તો મકાન બાંધી આપી. વાહ. દરેક વ્યક્તિ નબળા માણસ બધાને સહાય કરાવી. સારું સારું જ કહેવાય. બાકી ખોટું આપણે કંઈ બોલાય નહીં. બાકી આપણી કાલાવડમાં દેવાઈ જાય, એક બેન ત્રણ થઈ જાય. તમારે કંઈક એવું છે શું તમને એક દિવસ વડાપ્રધાન બનાવવામાં આવે તો? ના, આપણે જ બનવું. ચોખ્ખી ના પડી દીધી, કાકા નથી બનવું. એ શાકભાજીવાળા એમને પૂછી જોઈ શું થાય. એક દિવસ માટે વડાપ્રધાન બનાવવા આવે તો તમે દેશ માટે શું સેવા કરો? વડાપ્રધાન ને હા, જાન દઈ દે અમે અમારી. અરે પણ અમારી જાન દઈ દે એકવાર. કાકા તમે? એ કીધું એ આવી ગયો, બે ભેગા જ છે. વાહ. કાકાએ તો ટૂંકમાં વાત પતાવી, દેશ માટે જાન દઈ દઈ. બહુ સારી વાત કહેવાય. તો કહે આપણે ચાની ટકલી અને શું કહેવાય ચાની ટકરી. અહીંયા 4-5 જણા બેઠા, આગળ બેઠા, અહીંયા બેઠા, અહીંયા આપણે જઈને પૂછી જોવી. હાઈલા જઈએ આગળ, અહીંયા જોવી કે શું જવાબ મળે. તમને ખાલી એક દિવસ માટે દેશના વડાપ્રધાન બનાવવામાં આવે તો તમે દેશ માટે શું સેવા કરો? આપણે વડાપ્રધાન નથી બનવું, આપણું ઘરમાં નથી હાલતું, વડાપ્રધાન નું કેમ હાલે? અરે પણ આ તો બધાની સેમ પ્રોબ્લેમ. તમને ખાલી વડાપ્રધાન બનાવવા આપણે બનવું જ નથી, પણ આપણું ઘરમાં નથી હાલતું. એમને એક જ દિવસ માટે બની જાવ ને. ના, આપણું નહીં ભેગું થાય. નહીં ભેગું ના, થાય. ખાલી એક એ દિવસ. તમે અનિલ કપૂર ને ગોતો. હવે એમને મારે ક્યાં ગોતવા જાવ? તો આવી રીતના મને ગોતો, એ રીતના એને ગોતો. પણ હું તો અહીંથી હાઈલો જતો હતો રસ્તે. તો એવી રીતના ગોતો તમે અનિલ કપૂર. એક દિનો બનશે ને તો ત્રાજુઆ ચેક કરશે, કોટામાં કઈ નુકસાની છે કે નથી, લીટરિયામાં નુકસાની છે કે નથી. હવે હું કહું, કઈ કહી ન શકું અમને. ના પાડી દીધી ચોખ્ખી ચટ. એક દિવસ માટે બનવાનું હતું ખાલી. આપણે નો હાલી આમાં. હજી તમે આગળ તપાસ કરો, વડાપ્રધાન બનવા વાળા કેટલાય છે. હજી આગળ જાવ. પેલા તમે ચા વાળાને ગોતો, ચા વાળા વધારે બનશે. એક તો કીધું ના પાડી દીધી અમને. હજી બીજો ચા વાળો ગોતો. હજી ઓલા આગળ હાઈલો જાવ. હાલો, થેન્ક યુ. ચા પીવા માટે બોલાવે, આપણે 4 દુકાને આગળ ચા પીને આવ્યા. કેટલીક ચા પીવી? હવે દિલથી પીવડાવે એટલે પી લેવી પડે આપણે. ના તો ન પડાય ને. થોડીક જ દેજો કપમાં. 4 જગ્યાએ તો પીને આવ્યો. રાખી દઉં અહીંયા ચા પાઈ દીધી ભાઈ. વિડીયો બનાવવાનો ફાયદો સાચું ને? વિડીયો બનાવો એટલે આપણી રિસ્પેક્ટ વધી જાય. તો ગાઈસ આપણી 2 દિવસ આપણે પબ્લિક વિડીયો બનાવ્યા, એમાં થોડીક ઓળખાણ આપણી કાલાવડમાં વધી છે. ધીમે ધીમે ઓળખાણ વધતી જાય. 2 વર્ષમાં આપણી ફૂલ ઓળખાણ કાલાવડમાં થવી જોઈએ. એક દિવસ માટે વડાપ્રધાન બનાવવામાં આવે તો તમે દેશ માટે શું સેવા કરો? દેશ માટે પહેલા તો જેટલા બળાત્કારીઓ છે ને એના કોર્ટના નિયમ પ્રમાણે નહીં, પણ મારા નિયમ પ્રમાણે. બીજું કઈ? બીજા નંબરમાં જે ભ્રષ્ટાચાર હાલે છે એ આપણા દેશમાં પહેલા તો ભ્રષ્ટાચાર હટાવો.
શરૂઆતમાં બધું એવું જ હોય, બોલતા કોઈને આવડે નહીં. આ તો હાલ હાલ જીકો પૃથ્વીરાજજી, તમારું ગામ કયું? સાહિત્ય કલાકાર છો, સાહિત્ય કલાકાર વિશે કંઈક કહેવા માંગો? દુહા છંદ એકાદો દુહો બોલો એમ. આ તો એકાદો દુહો કંઈક સાહિત્ય વિશે કંઈક કયો તો ખરા. દુહો બુહો બોલો. તો ગાઈસ જો આ વિડીયો ને મનોરંજન માટે બનાવવામાં આવેલો છે, એટલે કોઈ આને દિલ પર કાં તો કોઈ આને સાચું સમજીને કંઈ ક્યાંક કંઈ કરવું નહીં, એવી મારી નમ્ર વિનંતી. બાકી આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો, એટલે મનોરંજન માટે બધા મનોરંજન કરતા રહેજો. બાકી મળશું કાલે આપણે નવા વિડીયો. બાકી તમને કંઈ એવું હોય તો કોમેન્ટમાં મને જણાવી દો કે આવા વિડીયો બનાવો, તો આપણે જો સારા હશે અને જો બનાવવા લાયક હશે તો આપણે બનાવશું. બાકી હજી આપણે ગામમાં જઈને ત્યાં 2-3 જણાને પૂછી જોયું પછી શું થાય.